મિત્રો, આપણે જાણીએ છીએ કે મેન્ડેલે જે એક સંકરણ પ્રયોગ કર્યો, આ એક સંકરણ પ્રયોગના આધારે તેણે પ્રભાવીપણાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ તાર્યા. તેણે જોયું કે કોઈ એક લક્ષણનું વારસાગમન પેઢી દર પેઢી કઈ રીતે થાય છે, કારકો વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે. હવે આ એક સંકરણના પ્રયોગને પરિણામે મેન્ડેલે જે નિયમો તારવ્યા, પ્રભાવીપણાનો નિયમ અથવા પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ, ત્યાર પછી મેન્ડેલના મનમાં વિચાર આવ્યો કે જો આપણે બે લક્ષણોને ધ્યાનમાં લઈએ, દાખલા તરીકે એક સાથે કોઈ બે લક્ષણ લેવાના હોય તો બીજનો રંગ અને બીજનો આકાર, આ બે અલગ અલગ લક્ષણો છે, તો તેના માટે જવાબદાર કારકો છે તે કઈ રીતે વારસાગમન પામતા હશે. તેને એવો પ્રશ્ન થાય કે શું એક લક્ષણ માટેના કારકો, દાખલા તરીકે બીજના રંગની અભિવ્યક્તિ કરતા કારકો એ બીજના આકારની અભિવ્યક્તિ કરતા કારકોને કોઈ અસર કરી શકે? જન્યુ નિર્માણ વખતે આ કારકો કઈ રીતે વહેંચણી પામતા હશે? અને આ પ્રયોગના પરિણામે જ્યારે આપણે બે જનીનોનું એકસાથે વારસાગમન તપાસીએ તો આ દ્વિસંકરણના પ્રયોગમાં F2 પેઢીનો રેશિયો જે છે, બીજી દ્વિતીય સંતતિ પેઢી એટલે કે F2 પેઢી, એનો રેશિયો શું મળી શકે? આ બધાનો જવાબ મેળવવા માટે મેન્ડેલ દ્વિસંકરણ પ્રયોગ કરે છે. તો આ દ્વિસંકરણ પ્રયોગ એ કઈ રીતે કરે છે, તેના પરિણામો શું મળે છે, તે આપણે જોઈએ. તો મેન્ડેલ છે એ દ્વિસંકરણ પ્રયોગ કરે છે. દ્વિસંકરણ પ્રયોગમાં દ્વિ શબ્દ શું સૂચવે છે? તો દ્વિ એટલે બે. મિત્રો, એક સંકરણ પ્રયોગ જે છે એ કોઈ એક લક્ષણના વારસાગમન દર્શાવતો પ્રયોગ હતો. આપણે જોઈએ કે છોડની ઊંચાઈ એ કોઈ એક જ લક્ષણ છે. જ્યારે દ્વિસંકરણ પ્રયોગ છે એ બે લક્ષણોને ધ્યાનમાં લઈ અને તેના વારસાગમનને તપાસે છે. તો આ બે લક્ષણો એક સાથે એક પેઢીમાંથી બીજી પેઢીમાં કઈ રીતે ઉતરી આવે, એ પ્રકારનો પ્રયોગ કે જેમાં માત્ર બે લક્ષણોને ધ્યાનમાં લેવાય, તો એને કહેવામાં આવે છે દ્વિસંકરણનો પ્રયોગ. અહીંયા મેન્ડેલ એ દ્વિસંકરણના પ્રયોગ માટે બે લક્ષણોને ધ્યાનમાં લે છે. લક્ષણ નંબર 1, બીજનો રંગ, અને બીજા લક્ષણને ધ્યાનમાં લે છે બીજનો આકાર. આ પ્રયોગ પણ મેન્ડેલ વટાણાના છોડ પર જ કરે છે. તે જોવે છે કે તેણે જોયું કે વટાણાના છોડમાં બીજના રંગ માટે બે વૈકલ્પિક કારકો હાજર છે. બે વૈકલ્પિક કારક હાજર છે. બીજનો રંગ, પીળા બીજ માટેના કારક અને લીલા બીજ માટેના કારક. જ્યારે બીજનો આકારમાં પણ બે વિકલ્પો હાજર છે. બીજનો આકાર કાં તો ગોળ જોવા મળે, ગોળ બીજ, અથવા તો ખરબચડા બીજ. તો આ બે લક્ષણો કે જે દરેક બબે વિકલ્પો ધરાવે છે, તે કઈ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજીમાંથી ત્રીજીમાં એ વારસાગમન પામતા હશે, તે તેણે જોયું. તો એના માટે એ શરૂઆતમાં શુદ્ધ પીળા ગોળ બીજની પસંદગી કરે છે. એનો મતલબ શું થયો? શુદ્ધ પીળા ગોળ બીજ એટલે શું? તો કે જે બીજમાંથી બીજને વાવવામાં આવે અને છોડ ઉત્પન્ન થાય તે પીળા અને ગોળ બીજ દર્શાવે. વળી પાછા એ જ બીજને વાવવામાં આવે તો પીળા રંગના અને ગોળ આકારના બીજ દર્શાવે. આવું પેઢી દર પેઢી સતત કરવામાં આવે છતાં જો દરેક વખતે સંતતિમાં પીળા રંગના અને ગોળ આકારના બીજ ઉત્પન્ન થાય તો તેને શુદ્ધ પીળા ગોળ બીજ દર્શાવતી વનસ્પતિ કહેવાય. મતલબ કે તે જન્યુઓની દ્રષ્ટિએ શુદ્ધ છે. જો આપણે ધારી લઈએ કે પીળા રંગ માટે વાય કારક હાજર હોય અને ગોળ આકાર માટે કેપિટલ R, કેપિટલ Y, કેપિટલ R,
ની સંજ્ઞા આપણે ધારીએ કે પીળા રંગ માટે કેપિટલ વાય કારક હાજર જવાબદાર છે અને ગોળ આકાર માટે કેપિટલ આર કારક જવાબદાર છે. તો અહીંયા શુદ્ધ પીળા ગોળ હોવાને લીધે હવે મેન્ડલે પ્રભુતાના નિયમમાં કીધું હતું કે દરેક લક્ષણ માટે કારકો જોડીમાં હોય છે. તો પીળા રંગના લક્ષણ માટે કારકો એ વનસ્પતિમાં જોડમાં હોવા જોઈએ. તો વનસ્પતિમાં એક કેપિટલ વાય એ જ રીતે ગોળ બીજ માટે કેપિટલ આર સંજ્ઞા આપણે આપી શકીએ. આવા પિતૃ લીધા કે જેમાં દરેક લક્ષણ માટેના બંને જનીનો શુદ્ધ સ્વરૂપમાં પ્યોર ફોર્મમાં હાજર છે. બીજા એની સામે એને બીજો એવો છોડ દીધો કે જે શુદ્ધ લીલા અને ખરબચડા બીજ ઉત્પન્ન કરતો છોડ હતો. એટલે કે એમાં પેઢી દર પેઢી બીજ માત્ર ને માત્ર લીલા જ જોવા મળ્યા અને આકારમાં ખરબચડા જોવા મળ્યા. હવે આ લીલો રંગ છે એ પીળા રંગની સામે પ્રચ્છન્ન છે. આપણે એક સંકળના પ્રયોગમાં મેન્ડેલે છે એ ચકાસી લીધેલું. એટલે આની માટે આપણે લીલા રંગ માટે આપણે સ્મોલ વાય સંજ્ઞા વાપરીએ. સ્મોલ વાય અને શુદ્ધ છે પેઢી દર પેઢી તો બંને સ્મોલ વાય હોવાના. એ જ રીતે ખરબચડા બીજ માટે જો ખરબચડો આકાર છે એ ગોળ આકારની સામે પ્રચ્છન્ન રહી જાય છે. એટલે એની માટે આપણે સંજ્ઞા ગોળ બીજ માટે આપણે રાઉન્ડ માટે આર સંજ્ઞા લીધી, રાઉન્ડ ફોર આર. અને આ આર ના પ્રચ્છન્ન એટલે આના સ્મોલ આર. મિત્રો આપણે અહીંયા ધ્યાન રાખશું કે આપણે લીલા માટે જી અને ખરબચડા માટે રફ આર એવું નહીં વાપરીએ. પણ અહીંયા આપણે જે પ્રભાવી સંજ્ઞાઓ છે એની જ પ્રચ્છન્ન કારકો માટે સ્મોલ લેટર્સની સંજ્ઞાઓ છે એ વાપરવામાં આવતી હોય છે. તો આવા બે છોડની વચ્ચે મેન્ડેલ છે એ સંકરણ કરાવે છે. શું થાય છે? તો પિતૃ પેઢી, તો પી પેઢી અહીંયા આપણને સીધી જ મળી જાય છે. પિતૃ પેઢી કઈ છે? પિતૃ પેઢી અથવા તો આપણે એને કહીએ પી પેઢી. આ પી પેઢીમાં મેન્ડેલ જે છે એ કેપિટલ વાય કેપિટલ આર જનીન બંધારણ ધરાવતા એટલે કે ગોળ અને પીળા ગોળ આવા રંગના બીજ ઉત્પન્ન કરતા છોડ છે એ પસંદ કરે છે. એની સામે એ બીજા છોડ લે છે લીલા બીજ, લીલા અને ખરબચડા આકારના એટલે સ્મોલ વાય સ્મોલ આર સંજ્ઞા ધરાવતા. આપણે કલરનો ઉપયોગ કરીએ કે જેથી વધારે સારી રીતે આપણે સમજી શકીએ. તો આવા બે બીજ ધરાવતા છોડની વચ્ચે મેન્ડેલ છે એ સંકરણ કરાવે છે. સંકરણને પરિણામે એને જે પ્રથમ પેઢી પ્રાપ્ત થાય છે, હવે પ્રથમ તો આના જન્યુઓ બનશે. પ્રથમ પેઢી પ્રાપ્ત થતા ધારો કે કોઈ એક છોડ છે એ નર તરીકે છે, બીજો છોડ છે માદા તરીકે છે. તો અહીંયા ઉત્પન્ન થતા જન્યુઓ કેવા હશે? હવે જન્યુઓ છે એ કેવા હોય? તો કે જન્યુઓ દરેક લક્ષણ માટે જવાબદાર જનીનની જોડ પૈકી કોઈ પણ એક જનીન અથવા કારક છે એ ધરાવી શકે. તો અહીંયા કેપિટલ વાય કેપિટલ આર છે. તો આ બે માંથી એક તો ગમે તે આવે હશે શું? કેપિટલ વાય. અહીંયા આ બે માંથી ગમે તે આવે હશે શું? કેપિટલ આર. તો અહીંયા જન્યુ બને છે કેપિટલ વાય કેપિટલ આર. એ જ રીતે અહીંયા સ્મોલ વાય અને સ્મોલ આર જન્યુ બનશે. આ જન્યુઓ દાખલા તરીકે આ નર તરીકે છે અને આ માદા તરીકે છે. આ નર તરીકે આ માદા તરીકે. તો હવે એમની વચ્ચે જ્યારે સંકરણ થાય છે ત્યારે સંતતિની અંદર બંને ભેગા થાય છે. કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. આવા પ્રકારે F1 પેઢીમાં જનીન બંધારણ હશે. આ પેઢી F1 પેઢી, પ્રથમ પેઢી, પિતૃ પેઢી પછીની પ્રથમ સંતતિ પેઢી.
અને F1 પેઢી અથવા તો પ્રથમ સંતતિ પેઢી તરીકે ઓળખવામાં આવી મળે છે. હવે આમાં મેન્ડેલને સ્વરૂપ કેવું જોવા મળે છે? તો મેન્ડેલ આમાં સ્વરૂપ જોવે છે કે બધા જ છોડના બધા જ બીજ પીળા રંગના અને ગોળ આકારના થયા, ગોળ આકારના બન્યા. આ પરિણામ અપેક્ષિત હતું, કારણ કે મેન્ડેલને ખ્યાલ જ હતો. એણે એક સંકળના પ્રયોગ દરમિયાન જ ચકાસી લીધેલું કે પીળો રંગ છે લીલા રંગ પર પ્રભાવી છે. એટલે F1 પેઢીમાં જ્યારે વિષમયુગ્મની સ્થિતિ કેપિટલ વાય સ્મોલ વાય હશે, એટલે કે એક પ્રભાવી એક પ્રચંડ હશે, ત્યારે કેપિટલ વાય પોતાની અસર દર્શાવશે અને પીળા રંગના બીજ ઉત્પન્ન કરશે. એ જ રીતે બીજા લક્ષણ માટે કેપિટલ આર અને સ્મોલ આર જ્યારે વિષમયુગ્મની સ્થિતિમાં હાજર હશે ત્યારે કેપિટલ આર પ્રભાવી હોવાને કારણે એ પોતાનો ગોળ રંગ છે એ પ્રદર્શિત કરશે. એટલે અહીંયા બીજ છે એ બધા જ પીળા રંગના અને ગોળ આકારના બને છે. હવે મેન્ડેલ શું કરે છે? તો આવા જનીન બંધારણના ધરાવતા છોડની વચ્ચે સ્વફલન થવા દે છે. સ્વફલન થવા દેવું મતલબ કે આનું આ જ છોડ છે એની અંદર પોતાના પુષ્પની પરાગરજ પોતાના જ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત કરે. એટલે એક જ છોડ છે એનું પોતાની સાથે ફલન થાય, એટલે એને આપણે સ્વફલન તરીકે ઓળખીએ. તો જન્યુ બંધારણ પોતે બંને માદા અને નર તરીકે વર્તે છે. એટલે શું થાય? તો કે આનું કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર સ્વફલન આપણે આને કહીશું. અહીંયા જન્યુનું જ્યારે સ્વફલન થાય ત્યારે જન્યુનો પ્રકાર અથવા તો કારકોના પ્રકાર બદલાતા નથી. તો આ સ્વફલન થાય છે. તો અહીંયા પુંકેસર પાસે દાખલા તરીકે આ બંધારણ છે અને સ્ત્રીકેસર પાસે આ પ્રકારનું બંધારણ છે. તો પુંકેસરમાં ઉત્પન્ન થતી પરાગરજ પાસે કયા પ્રકારનું જનીન બંધારણ આવે અને સ્ત્રીકેસરની અંદર ઉત્પન્ન થતા અંડક પાસે કયા પ્રકારનું બંધારણ આવે? તો હવે આમાંથી જ્યારે જન્યુ નિર્માણ થશે, હવે અહીંયા જન્યુઓ બનશે, તો જન્યુ કેટલા પ્રકારના બની શકે? તો જોડીમાંથી જ્યારે જન્યુનું નિર્માણ થાય ત્યારે કારકોની જોડીમાંથી કોઈ પણ એક આવે. તો અહીંયા આ લક્ષણ માટેના કારકની જોડી અને આ લક્ષણની કારકની જોડી, એ જ રીતે અહીંયા આ કારકની જોડી છે અને અહીંયા આ કારકની જોડી છે. તો આ બેમાંથી એક આવે. તો ધારો કે પહેલા કેપિટલ વાય આવે અને બીજી જોડીમાંથી કેપિટલ આર આવે, તો એક જન્યુ પ્રકાર બન્યો કેપિટલ વાય કેપિટલ આર. બીજો જન્યુ પ્રકાર તો કે અહીંથી કેપિટલ વાય જ આવે પણ અહીંથી સ્મોલ આર આવે, તો બીજો જન્યુ પ્રકાર બન્યો કેપિટલ વાય સ્મોલ આર. એ જ રીતે સ્મોલ વાય સાથે લઈએ તો જો અહીંયાથી સ્મોલ વાય આવે રંગ માટે અને આકાર માટે કેપિટલ આર આવે, અથવા તો સ્મોલ વાય સ્મોલ આર. આ પ્રકારે પુંકેસરની અંદર પરાગરજ છે એ જનીન બંધારણ ધરાવતી હોય. એ જ રીતે સ્ત્રીકેસરમાં અંડકોષ પાસે કયા પ્રકારનું જનીન બંધારણ હોઈ શકે? તો જેવું પરાગરજનું હોય એવું જ અંડકોષનું હોય, કારણ કે અહીંયા શું છે? સ્વફલનની પ્રક્રિયા છે, એટલે જન્યુઓ સમાન પ્રકારના બને. તો અહીંયા જે અંડકોષ છે એ પણ કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ વાય સ્મોલ આર બંધારણ ધરાવતા હોય છે કે 4 પ્રકારના જન્યુઓ છે એ સંભવી શકે. આ સિવાય કોઈ પ્રકાર સંભવ નથી. હવે આવી પરાગરજ આવા અંડકોષની સાથે ફલનની પ્રક્રિયા કરે, તો ફલનની પ્રક્રિયાથી આ બે જ્યારે જોડાય છે ત્યારે કઈ પરાગરજ કયા અંડકોષને ફલિત કરે છે એ કોઈ નક્કી છે નહીં. તો કેટલા 4 પરાગરજ 4 પ્રકારની અંડકોષને ફલન કરે તો કેટલા પ્રકાર સંભવી શકે એ આપણે પનેટ સ્ક્વેર દ્વારા જોઈએ. આપણે જોઈશું પનેટ સ્ક્વેર. તો મિત્રો આપણી પાસે તૈયાર છે પનેટ સ્ક્વેર. આ પનેટ સ્ક્વેરની અંદર આપણે જન્યુઓ જે છે એને મૂકવાના છે. સૌપ્રથમ ઉપર હરોળમાં મૂકશું અને ઊભી કોલમમાં મૂકશું. તો જન્યુઓ જે છે એમાં આપણે એક બાજુ દાખલા તરીકે ઉપર આપણે અંડકોષને ના કયા પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે એ મૂકીએ, તો નીચેની બાજુ પરાગરજના મૂકીએ. તો અહીંયા ઉપર દાખલા તરીકે આપણે અંડકોષ માટેની માદા
માટેની સંજ્ઞા છે. તો અંડકોશના જન્યુઓ છે એને આપણે અહીંયા પ્લેસ કરીએ આ બાજુ. તો કેટલા પ્રકારના જન્યુઓ સંભવ હતા? તો કાં તો એક કેપિટલ વાય કેપિટલ આર પ્રકારના અંડકોશ હોય, કાં તો કેપિટલ વાય સ્મોલ આર પ્રકારના અંડકોશ હોય, કાં તો સ્મોલ વાય કેપિટલ આર પ્રકારના અંડકોશ હોય, કાં તો સ્મોલ વાય સ્મોલ આર પ્રકારના અંડકોશ હોય. એ જ રીતે આપણે પરાગરજને મૂકવાની છે તો પરાગરજને આપણે અહીંયા પ્લેસ કરશું. તો પરાગરજ પણ કાં તો કેપિટલ વાય કેપિટલ આર કારક ધરાવતી હોય, કાં તો કેપિટલ વાય સ્મોલ આર કારકો ધરાવતી હોય, કાં તો સ્મોલ વાય કેપિટલ આર કારકો ધરાવતી હોય, કાં તો સ્મોલ વાય સ્મોલ આર કારકો ધરાવતી હોય. હવે આ અંડકોશ અને આ પરાગરજ જ્યારે ફલનની પ્રક્રિયાથી એકબીજાની સાથે જોડાય છે ત્યારે કયા પ્રકારનું જનીન બંધારણ જે છે એ સંતતિમાં સંભવ છે એ જોઈએ. જો કેપિટલ વાય કેપિટલ આર જનીન બંધારણ ધરાવતા આ અંડકોશ ના કારક અથવા તો જનીન બંધારણ, એ જ રીતે આ પરાગરજ તો કેપિટલ વાય કેપિટલ આર જનીન બંધારણ ધરાવતા અંડકોશનું ફલન કેપિટલ વાય કેપિટલ આર પ્રકારની પરાગરજમાંથી ઉત્પન્ન થતા નર પ્રકોષ કેન્દ્ર દ્વારા થાય. તો અહીંયા જનીન બંધારણ થાય કેપિટલ વાય કેપિટલ આર બધા જ કેપિટલ છે. એ જ રીતે અહીંયા શું થશે તો કે બંને વાય વાય કેપિટલ છે તો કેપિટલ વાય આર કેપિટલ પહેલા અને અહીંયા સ્મોલ આર. અહીંયા શું થશે કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર. એ જ રીતે આપણે બધાના જલ્દીથી જનીન બંધારણ છે એ ધરાવતા કોષોની વચ્ચે ફલન થાય અલગ અલગ પ્રકારના, તો શું થાય એ ચાર્ટ આપણે જોઈ લઈએ. જનીન બંધારણ હશે. હવે આના પરથી આપણે બીજનો આકાર અને રંગ છે એ નક્કી કરવાનો છે. આપણે જાણીએ છીએ કે કોણ પ્રભાવી છે અને કોણ પ્રચ્છન્ન છે. તો અહીંયા શું થશે, પહેલા આપણે બીજનો આકાર ચેક કરી લઈએ. બીજના આકાર માટે આપણે માત્ર આર કેપિટલ આર અને સ્મોલ આર ની સંજ્ઞાને ધ્યાનમાં રાખશું. તો અહીંયા બંને કેપિટલ આર છે તો કેપિટલ આર તો ગોળ રંગ માટે છે, તો અહીંયા બીજનો આકાર કેવો થશે, ગોળ. અહીંયા કેપિટલ આર અને સ્મોલ આર બંને હાજર છે એટલે કેપિટલ આર પ્રભાવી છે, સ્મોલ આર પ્રચ્છન્ન છે, તો અહીંયા પણ બીજનો આકાર થશે ગોળ. અહીંયા બંને કેપિટલ આર તો બીજનો આકાર ગોળ. અહીંયા કેપિટલ આર સ્મોલ આર પ્રભાવી એટલે બીજ ગોળ બનશે. અહીંયા કેપિટલ આર સ્મોલ આર બીજ ગોળ. સ્મોલ આર બંને પ્રચ્છન્ન, જ્યારે સંયુગની સ્થિતિમાં હોય પ્રચ્છન્ન એટલે કે પ્રભાવી કેપિટલ આર હાજર ન હોય ત્યારે સ્મોલ આર પોતાની અસર વ્યક્ત કરે અને ખરબચડી સપાટી ધરાવતું બીજ ઉત્પન્ન કરે. અહીંયા કેપિટલ આર સ્મોલ આર વળી પાછું પ્રભાવી પોતાની અસર વ્યક્ત કરશે, ગોળ બીજ બનશે. સ્મોલ આર વળી પ્રભાવીની ગેરહાજરી છે એટલે ખરબચડી સપાટી ધરાવતું બીજ, ખરબચડું બીજ. અહીંયા ગોળ 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 ગોળ. એ જ રીતે અહીંયા ગોળ, ખરબચડી સપાટી, ગોળ અને ખરબચડી સપાટી. તો આ પ્રકારે બીજના આકાર અને રંગ જે છે આકાર છે ઉત્પન્ન થાય છે. હવે આપણે રંગની વાત કરવાની છે. તો રંગ માટે આપણે માત્ર વાય ની સંજ્ઞાને ધ્યાનમાં લઈશું. જો કેપિટલ વાય હાજર હશે તો પીળા રંગના બીજ ઉત્પન્ન થશે, અને જો કેપિટલ વાય હાજર નહીં હોય માત્ર સ્મોલ વાય હશે જોડીમાં તો જ લીલો રંગ ઉત્પન્ન થશે. તો અહીંયા બંને કેપિટલ વાય છે એટલે આ બીજ થશે ગોળ, આ બીજ અહીંયા બંને કેપિટલ વાય તો આ પણ થશે ગોળ. એક કેપિટલ વાય એક સ્મોલ વાય પણ કેપિટલ વાય જ પોતાની અસર વ્યક્ત કરશે, પીળા બીજ. અહીંયા પણ સેમ પરિસ્થિતિ, પીળા બીજ.
અહીંયા પણ પીળા બીજ, અહીંયા કેપિટલ વાય પીળા બીજ, કેપિટલ વાય સ્મોલ 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 વાય પીળા બીજ, સ્મોલ વાય હવે પીળું બીજ અહીંયા બનશે નહીં. અહીંયા બંને સ્મોલ વાય હાજર છે, પ્રચ્છન્ન છે, એટલે હવે આ બીજ છે એ લીલા રંગનું બનશે. તો આ બની ગયું લીલું બીજ. ત્યાર પછી વળી પાછું સ્મોલ વાય જ આવ્યું, તો અહીંયા પણ બીજ બનશે લીલા રંગનું બીજ. અહીંયા કેપિટલ વાય સ્મોલ વાય એટલે પીળા રંગનું બીજ, કેપિટલ વાય સ્મોલ વાય પીળા રંગનું બીજ, સ્મોલ વાય લીલા રંગનું બીજ, સ્મોલ વાય લીલા રંગનું બીજ. આવો પ્રકાર છે એ મેન્ડેલને પ્રાપ્ત થાય છે. હવે સ્વરૂપ પ્રકાર શું જોવા મળે છે એ મેન્ડેલ તપાસે છે. તો સ્વરૂપ પ્રકારની અંદર કેટલા સ્વરૂપ પ્રાપ્ત થાય છે? તો આ બીજ બનશે પીળા ગોળ, પીળા ગોળ, પીળા ગોળ, પીળા ગોળ. તો એક સ્વરૂપ પ્રકાર મળે છે, સ્વરૂપ પ્રકાર તપાસે છે મેન્ડેલ. તો પીળા રંગના અને ગોળ બીજ હોય, બીજું પીળા રંગના હોય અને ખરબચડા હોય, ત્યાર પછી લીલા રંગના હોય અને ગોળ આકાર ધરાવતા હોય, એ જ રીતે લીલા રંગના હોય અને ખરબચડા પ્રકારના બીજ હોય. તો કેટલા બીજ પીળા રંગના ગોળ થાય છે, કેટલા લીલા રંગના ગોળ બને છે, કેટલા પીળા રંગના અને ખરબચડા બને છે, અને એની સામે કેટલા લીલા રંગના અને ખરબચડા બને છે. આ મેન્ડેલ છે એ ચકાસે છે. તો પીળા ગોળ કેટલા, પીળા ખરબચડા કેટલા, એ જ રીતે લીલા ગોળ કેટલા અને લીલા ખરબચડા કેટલા. તો હવે આપણે આ પ્રમાણ છે એ ચકાસીએ. કેટલા બીજ પીળા ગોળ રંગના જોવા મળે છે? તો ગણો 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 બીજ મળ્યા આપણને પીળા ગોળ રંગના. કેટલા બીજ પીળા ખરબચડા મળે છે? 1 2 3. કેટલા બીજ લીલા ગોળ? 1 2 3. કેટલા બીજ લીલા ખરબચડા? એક જ. તો આ શું થયું? તો કે આ F2 પેઢી ની સંતતિની અંદર જોવા મળતા બીજનો પ્રકાર છે. તો F2 પેઢીનો સ્વરૂપ પ્રકાર જો મેન્ડેલનો પૂછે તો F2 પેઢીમાં કેવું પ્રમાણ પ્રાપ્ત થાય છે? 9:3:3:1 પ્રમાણ છે એ પ્રાપ્ત થાય છે. અને હવે આ પ્રમાણને આધારે મેન્ડેલને છે એ પોતાના જવાબો મળે છે. એ જોવે એનો પ્રશ્ન એવો હતો કે બે લક્ષણો જ્યારે એક સાથે વારસાગમન પામે એટલે કે રંગ માટેના અને આકાર માટેના બંને માટેના લક્ષણો જ્યારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવે તો એક લક્ષણ માટેના કારકો બીજા લક્ષણ માટેના કારકોને કોઈ અસર કરી શકે? તો જવાબ મળે છે ના. એક લક્ષણ માટેના કારકો અહીંયા તમે જુઓ તો કેપિટલ વાય, કેપિટલ સ્મોલ વાય એ અને કેપિટલ આર સ્મોલ આર કોઈ પણ પ્રકાર હોય એ પોતાની રીતે સ્વતંત્ર જન્યુઓમાં છે એ ઉતરી આવે છે. એક પ્રકારના લક્ષણ માટેના કારકો બીજા લક્ષણના કારકોને કોઈ અસર કરતા નથી અને એને રેશિયો મળે છે 9:3:3:1. આવા સવાલોના જવાબને પરિણામે હવે મેન્ડેલ છે એ ત્રીજો નિયમ આપે છે અને આ ત્રીજો નિયમ છે એ છે મુક્ત વિશ્લેષણનો નિયમ અથવા તો એને કહે છે મુક્ત વહેંચણીનો નિયમ. આ નિયમ દ્વિસંકરણ પ્રયોગના પરિણામે મેન્ડેલે છે એ તાર્યો. તેણે
આ દ્વિસંકરણના પ્રયોગને આધારે તેણે એવું વિધાન કર્યું કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડની એક સાથે સંતતિમાં ઉતરી આવવાની વાત કરવામાં આવે ત્યારે કોઈ એક લક્ષણ માટેના જનીનની જોડ બીજા લક્ષણ માટેના જનીનની જોડથી સ્વતંત્ર રીતે જન્યુઓમાં વિશ્લેષણ પામે છે. એના માટે આપણે જોઈએ તો અહીંયા બંને પ્રકારના રંગ માટેની વાત હતી. તો જ્યારે કેપિટલ વાય સ્મોલ વાયની વહેંચણી હતી તો એ પોતાની રીતે થઈ છે અને અહીંયા પણ જન્યુ પ્રકાર જ્યારે બન્યો કેપિટલ આર સ્મોલ આર એટલે કે રંગ આકાર માટેનું ત્યારે એ પણ પોતાની રીતે વિતરિત થાય છે. તો વાય પોતાની રીતે વિતરિત થાય છે અને આર પોતાની રીતે વિતરિત થાય છે. રંગ માટેના લક્ષણો હોય અને આકાર માટેના લક્ષણો માટેના કારકો હોય બંને જન્યુમાં ઉતરે ત્યારે એકબીજાને અસર કરતા નથી, સ્વતંત્ર રીતે વહેંચણી પામે છે. તો એણે નિયમ તારવ્યો કે જ્યારે બે લક્ષણોના માટે જવાબદાર કારકો જન્યુઓમાં ઉતરી આવે છે ત્યારે એક લક્ષણના કારકોની જોડ બીજા લક્ષણના કારકોની જોડથી સ્વતંત્ર રીતે વહેંચણી પામે છે અથવા તો તેને અસર કરતી નથી. દાખલા તરીકે બે લક્ષણોની વાત કરીએ આપણે તો બીજનો રંગ અને બીજનો આકાર બે લક્ષણો છે. તો બીજના આકાર માટેના જે કારકો હતા એ બીજના રંગ માટેના કારકોથી સ્વતંત્ર રીતે પોતાની રીતે જ વહેંચણી પામે છે. એ બંને ક્યારેય એવું નથી કે પીળા રંગના બીજ હોય તો હંમેશા ગોળ આકારના બીજ જ થાય, કારણ કે પીળા રંગ માટેની વહેંચણી પોતાની રીતે થઈ હતી, રંગ માટેની વહેંચણી એટલે પોતાની રીતે થઈ હતી અને આકાર માટેના લક્ષણો કારકોની જોડ છે તેમની વહેંચણી જન્યુઓના નિર્માણ વખતે પોતાની રીતે થઈ હતી. તો રંગ અને આકાર માટેના લક્ષણોના કારકો છે એ જ્યારે જન્યુ નિર્માણ થાય છે ત્યારે પોતાની રીતે સ્વતંત્ર રીતે વહેંચણી પામતા હોય છે. આ નિયમને મેન્ડેલનો ત્રીજો નિયમ મુક્ત વિશ્લેષણનો નિયમ કહે છે અથવા મુક્ત વહેંચણીનો નિયમ કે જે દ્વિસંકરણ ના પ્રયોગને પરિણામે તેણે તારવ્યો હતો.